હવે પૂછે છે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ છે ષષ્ઠકમાં કથમ શુદ્ધ આત્મ ઉપલબ્ધ એવ સંવર ચોખ્ખો પાડશે. શુદ્ધ આત્માના અનુભવથી જ સંવર થાય છે, બીજી કોઈ સંવરની વિધિ જ નથી. ગમે એટલા વિકલ્પ કરે નૈતિક ક્ષેત્રનું પ્રમાણ કે ક્રિયાકાંડના કે ઉપવાસ કે તપ કે જાગરણ ચોખ્ખો પાડશે. એકદમ સ્પષ્ટ ભેદ જ્ઞાનથી કહ્યું હતું. આ શુદ્ધાત્માના અનુભવથી જ સંવર થાય. જ્યાં સુધી અનુભવ નથી ત્યાં સુધી સંવર નથી. સરસ છે. ફરી ફરીને સ્વાધ્યાયમાં આ માલ મળે છે, પરિપક્વ થાય, ધ્યાન ખેંચાય શબ્દ ઉપર. મને જરાક શરીર તૂટતું હતું, બેન કે રેવા દેવા ના અડધો કલાક અડધો કલાક તો જરાક લઈ લે, કેટલું ચાલે ખોરાક છે. હવે પૂછે છે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સમ્યક એકાંત નહીં સંવર કઈ રીતે થાય? એમ કે બીજો કોઈ ઉપાય નથી કે તમે શુદ્ધાત્માની અનુભવથી જ સંવર થાય. એ કઈ રીતે થાય? બીજો કોઈ ઉપાય નહીં એમ તેનો ઉત્તર કહે છે. બહુ સરસ ગાથા છે. હા બોલો. આત્માને એટલું નથી લીધું. સુધમતું શુદ્ધ આત્માને વિજાનન, બસ આત્માને જાણો એટલી જ ક્રિયા સંવર નહીં. માત્ર જાણનારને જાણે એટલે સંવર થાય કે હા શુદ્ધ આત્માને જાણતો, જાણતાનો અનુભવ કર્યો. અનુભવ તો જીવ શુદ્ધ આત્માને જ પામે છે, એટલે કે સંવરને પામે છે. સંવરને પામે છે એમ ન લેવું, અભેદ કરીને. अभेद ही है ना, गे अभेद है, भेद से संवर है, अभेद से तो शुद्धात्मा है. જો ભેદ કરો તો સંવર છે, આગળ વધો તો પરદ્રવ્ય છે. જો કઈ રૂપની વાત ચોખ્ખી છે કે નહીં? બેન તમે ગુમરથી આવે એ વાત પરમ સત્ય મળે, પરમ સત્ય. સંવર છે એમને લખ્યું, ઓમાં એમ લખ્યું કે સંવર કઈ રીતે થાય? શુદ્ધ આત્માને જાણતો અનુભવ તો જીવ શુદ્ધ આત્માને જ પામે છે, એટલે સંવર. સંવર પર એક પરિણત અનુભવ લીખો ને. અને અશુદ્ધ આત્માને જાણતો અનુભવ તો, રાગને જાણતો અનુભવ તો જીવ અશુદ્ધ આત્માને જ પામે છે, એટલે આશ્રમને પામે છે. એમાં પણ અનન્ય લીધું, અશુદ્ધ આત્માને પામે છે, આશ્રમને પામે છે એમ ન લીધું. એને આખો આત્મા અશુદ્ધ લાગે છે ને? હા લાગે છે. અને જેને પોતાને અશુદ્ધ લાગે છે એ અનન્ય પણ લાગે છે. શુદ્ધ આત્મા અન્ય અને રાગ અશુદ્ધ એમ અન્ય, એમ ક્યાં ભેદ જ્ઞાન છે? એની તો બુદ્ધિ પીડાઈ ગઈ છે. ઉમાં સંવરને પામે છે એમના લીધું, આમાં આશ્રમને પામે છે એમના લીધું.
એકત્વ બુદ્ધિ થઈ ગઈ છે ને, અનન્ય જ માને છે ને. હા, અનન્ય. રાગ અને દુઃખની સાથે મારો આત્મા અનન્ય છે, એટલે એની જે માન્યતા છે એવું એને પ્રાપ્ત થાય છે. એમ એની માન્યતામાં અશુદ્ધ હું છું તો અશુદ્ધને પામે છે, સમય સમય અશુદ્ધતાને જ પામે. પામે છે. એને નિર્વિકલ્પ ભેદના નથી ને સવિકલ્પ ભેદનાની નથી. તો રાગને જ આત્મા માને છે. બરાબર છે. ટીકા બહુ કઈ વિચાર એમ લખ્યું. આ બાબતમાં કઈ વિચાર આવતો હતો બોલો. मगर इस कारण तत्व को शुद्ध जाने उसको कार्य तत्व में भी शुद्धता की प्राप्ति होती है. हाँ, सब आधार कारण पर है. कारण तत्व शुद्ध आत्मा ने जाने ते शुद्ध आत्मा नंबर बीजो આવ્યો. હા, પહેલો નંબર ઓળો દ્રષ્ટિનો વિષય. દ્રષ્ટિનો અને બંનેનું નામ શુદ્ધાત્મા જ છે. શુદ્ધાત્મા તો ત્રિકાલ શુદ્ધાત્મા છે ને આ નવો થયો નવો શુદ્ધાત્મા છે. હા, બે આત્મા જ છે તે આત્મા જ છે. અને બે અભેદ છે, અભેદ છે. અને બે અભેદ નથી. જે છે તે છે. જે છે તે છે. એ તો બસ આત્મા છે. કુમકુમની વાણી ગુડ ગુડ અને એનો વાચ્ય આપે ખોલી દીધું છે કે દેહપૂર્વક ગે થાય છે. યા આ પોતે જ લીખું ને, સમરને પામે છે ન લીખું. નહીં, સમરને ક્યાં પામે છે? તો આત્મા. શુદ્ધાત્માને પામે છે. કેટલું સરસ છે ને? હે બહુ સરસ. વર્ષોથી આપણે વાત કરી એકની એક વાત ધ્યેયપૂર્વક બે વાત. આમાં ધ્યેયપૂર્વક ગે. નહીં થાય છે એમ જ કહું ને. હા, બે વાત લખી એમાં. એ વાત છે. હવે આમાં રાગ ને છોતરી ને દેવ પુરુષાર્થ ને ક્યાં કઈ આવ્યું નહીં. કેવલ ધ્યેયમાં આત્મા ક્યાં આવે છે? ધ્યેયમાં તો નથી આવતું. દેવ પુરુષાર્થ ધ્યેયમાં નથી. રાગ ધ્યેયમાં તો નથી આવતું, જ્ઞેયમાં નથી આવતું. નથી આવતું. શુદ્ધ આત્માને પામે છે એમ કહ્યું. હા, એ જ્ઞેયમાં એકલી શુદ્ધતા છે. શુદ્ધતા જ છે. આપણું અધ્યાત્મ વિતરે છે. આગળની વાત જ લીધી નથી. કેમ કે જાણવાની વાત હવે ક્યાં છે? અનુભવની વાત છે. આત્માની સન્મુખ થાય ત્યારે શુદ્ધનો જ અનુભવ હોય. બરાબર. શુદ્ધની સન્મુખ થાય ને અશુદ્ધનો અને શુદ્ધનો બે અનુભવ ના હોય. ના પાડે છે ચોખ્ખી. મૂળમાં. શુદ્ધાત્માને જ પામે છે. હા, જોયું? શુદ્ધાત્માને જ પામે. મિશ્ર દ્રષ્ટા નથી. નહીં, જ્ઞાન ધારા કર્મ ધારાને પામતો નથી. નહીં, નહીં. આ. આ. એ બધી જાણવાની વાતો ઘણી હોય છે. હા. ઓળંગી જાવી જોઈએ. શુદ્ધ આત્માને જે અનુભવે છે, જાણે છે, તે શુદ્ધ આત્માને પામે છે. बिल्कुल सही बात है. શુદ્ધ આત્માને અનુભવે છે. અનુભવે છે એમ તો લીધું ને. તો અનુભવ તો પરિણામમાં થાય, પણ પરિણામ તે સંવર નથી. પરિણામ તે આત્મા નથી. પરિણામ પરિણામી ત્યાગ અને પરિણામી થઈ જાય છે. થઈ એ જાય છે. શુદ્ધાત્મા છે. હા, પરિણમે છે. સમ્યક દર્શન જ્ઞાન ત્યારે પરિણમે છે, અનુભવે છે શબ્દ વાપરો ને. હા. એ કુટસ્થ એકાંતે નથી. એકાંતિ અપરિણામી નથી. અનુભવ માટે અપરિણામી છે. અનુભવ થતા કરતા બસ. કરતા થયો. આ.
કેવી માર્મિક વાત છે. માર્મિક. હે ટંકોત્કીર્ણ છે. ટંકોત્કીર્ણ એકદમ. શુદ્ધ આત્માને જાણે અનુભવે હા. શુદ્ધ આત્મા પામે છે. અને એ શુદ્ધ આત્માને અનુભવતો નથી. એ અશુદ્ધ આત્માને પામે છે. એ લેડીમાં આખો સાથ આખો સારો આખો જૈન દર્શન આવી જાય. આખો જૈન દર્શન. આખો દેહપૂર્વક ગેર. 12 અંગનો સાર છે હા. આમાં. આટલું બસ છે. જે ઉપયોગમાં ઉપયોગ છે એમાં છે. આત્માની અનુભૂતિ જૈન શાસ્ત્રની અનુભૂતિ છે. હા. આત્માની અનુભૂતિ તે જૈન જૈન શાસ્ત્ર. શાસ્ત્ર. જૈન શાસ્ત્રની અનુભૂતિ એટલે જ્ઞેયની અનુભૂતિ. હા. બે છે ઈ જૈન શાસ્ત્ર છે. હા, જ્ઞેય થાય છે ને એ અનુભવમાં જ્ઞેય થાય છે. અનુભવ ન હોય તો જ્ઞેય ન થાય ને ધ્યેય ખોટું. ધ્યેયનું ફળ જ્ઞેય આવે છે. બરાબર. શુદ્ધાત્માને અનુભવે છે એને શુદ્ધાત્માની જ પ્રાપ્તિ થાય છે. ધ્યેયને અનુભવે છે એને જ્ઞેયની પ્રાપ્તિ થાય છે. જ્ઞેયની પ્રાપ્તિ થાય છે. બસ એટલી વાત છે. બીજું કઈ છે? મારા જ્ઞાનમાં શુદ્ધાત્મા છે ને, એટલે મારા જ્ઞાનમાં શુદ્ધાત્મા જણાય છે. મારા જ્ઞાનમાં રાગાદી નથી, કર્મ નથી, નો કર્મ નથી, ઉપયોગમાં કર્મ નો કર્મ નથી. તેથી અમે જણાતા નથી, તેથી એને અનુભવતો નથી. જે છે જ્ઞાયક જ્ઞાનમાં એ જણાય છે એટલે કે અનુભવાય છે. જે જણાય છે તે અનુભવાય છે. જે જણાતું નથી બેન, જે જણાતું નથી તે અનુભવાતું નથી. જણાતું નથી માટે અનુભવાતું નથી. માટે શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. એક લાઈનમાં તો બસ કરી નાખી. ખૂબી તો એ એક લાઈનમાં સવડીને બીજી લાઈનમાં અવળું બધું જ કહી દીધું. નવે તત્વની વાત એક ગાથામાં લખી. એને આમ શુદ્ધાત્માને અનુભવે છે તો સંવર્ધિતાને મોક્ષ રૂપે પડમેલો છે આત્મા, તો એની શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. અને જો આ 3 તત્વની પ્રાપ્તિ નથી થતી જેને, એને પુણ્ય પાપ આશ્રય બંધની પ્રાપ્તિ થાય છે. અશુદ્ધિ બસ 4 ગતિમાં રખડે છે. જીવ તો જીવ જ છે. જીવ તો શુદ્ધ જ છે. એ શુદ્ધનું અવલંબન લે છે. એને 3 તત્વ પ્રગટ થાય છે, અભેદપણે જ્ઞેયપણે. અને જે શુદ્ધાત્માનું લક્ષ્ય કરતો નથી અને રાગને દેહનું લક્ષ્ય કરે છે એને આશ્રય બંધની પ્રાપ્તિ થાય છે. પુણ્ય પાપ એમાં આવી ગયા. એટલે પુણ્ય પાપ એમાં ગર્ભિત કરીને આશ્રય બંધ રૂપે પરિણમેલો આત્મા અશુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. થાય છે તો આત્માની પ્રાપ્તિ બેયને, એક શુદ્ધ જ્ઞેયની ને એક અશુદ્ધ જ્ઞેયની પ્રાપ્તિ થાય છે. એક બંધ માર્ગ ને એક મોક્ષ. આપણા માટે પહેલી લીટી છે. આપણા માટે પહેલી લીટી છે. આપણા માટે પહેલી લીટી. આપણે બીજી લીટીનું ક્યાં કામ છે? જે ગામમાં જવું નહીં એનો માર્ગ કોણ પૂછે? हमारा देश में કહેવાય છે જે काम पर जाना नहीं है तो गांव का मार्ग कहाँ आया? अपने को प्रयोजन ही नहीं. ये तरफ हम पीठ भरी गई खलास. तो आम देखाય બધું. જ્ઞાનમાં છે એ જણાય છે. જ્ઞાનમાં નથી. બરાબર. જ્ઞાનમાં જે છે ને એ તન્મય પણ એવું
જે ન હોય એ ભિન્નપણે હોય તે અભિન્નપણે હોય તે અભિન્નપણે અને ન હોય એ ભિન્નપણે. ભિન્નપણે તો ભિન્નપણાનો અનુભવ ન થાય, ન થાય. ભિન્ન વસ્તુનો અનુભવ અશક્ય છે. અશક્ય છે.